આજે બાળકો માટે ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી લંચ બોક્સ રેડી કરશું। તેના માટે આપણે 5 કપ જેટલા અહીંયા મેં મસાલા ઓટ્સ લીધા છે। તમે સાદા ઓટ્સ પણ લઈ શકો છો। તેમાં 1 ચમચી દહીં એડ કરીને તેને મિક્સ કરીને 2 મિનિટ માટે ઢાંકી દઈશું। તો ઓટ્સ આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે એક બાફેલું બટેટું, ખમણેલી ગાજર, ખમણેલું બીટ, કેપ્સિકમ અને ઝીણા સમારેલા ધાણા અને ડુંગળી એડ કરી દઈશું। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, અડધી ચમચી જીરું અને 5 ચમચી હળદર એડ કરીને તેને સારી રીતે ફિલિંગ બનાવીને મિક્સ કરીને રેડી કરી લઈશું। ત્યાર પછી હાથને થોડા ગ્રીસ કરી લઈશું અને તેની શેપ આપી દઈશું। તમે તમારી પસંદનો કોઈ પણ શેપ આપી શકો છો। અહીંયા મેં સાચા વગર જ હાર્ડ શેપ આપીને રેડી કર્યો છે આ રીતે ચમચીની મદદથી। તો તમે પણ આ રીતે રેડી કરી શકો છો અને બધા જ કટલેસ આ રીતે આપણે રેડી કરી લેવાના છે। આ કટલેસ ખૂબ જ ટેસ્ટી બને છે। આપણા માટે પણ તે સવારે કે સાંજ માટે બનાવીને રેડી કરી શકાય છે। હવે આપણે તેને પેનમાં 1-2 ચમચી તેલ ગરમ કરીને તેને સરસ બંને બાજુથી ક્રિસ્પી થાય એ રીતે શેકી લઈશું। વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો। તો બિલકુલ રેડી છે।